ચાલો આજે તમને બધાને અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલો નેક્સસ અમદાવાદ વન મોલ અથવા તો આલ્ફા વન મોલ એમાં તમને આંટો મરાવવા લઈ જઈએ. મોલને અડીને જ અમદાવાદની હયાત હોટલ આવેલી છે. જો બહુ સરસ કોમ્પ્લેક્સ છે. હા, આમ તો મોલ પણ તમે લોકોએ ઘણા બધા જોયા છે, એટલે આમાં બધું જ ડિટેલ્સમાં દરેક ફ્લોર નહીં બતાવીએ, પણ અમને જે સૌથી વધારે ગમ્યા એટલે કે ગેમ ઝોન, જે બધાને ગમે નાનાથી માંડીને મોટાને, અને ફૂડ કોર્ટનો એક વિડીયો આવવાનો છે આના પછીનો, કેફે બોલિવૂડનો, એ તમે ચોક્કસથી જોજો. અને આમાં અમે મોલ બતાડેલો છે. તો ચાલો, વિધાઉટ એની ફર્ધર ડિલે આપણે મોલની મજા લઈએ.
જો અહીંયા અમદાવાદના આ મોલમાં અમને આ જે સ્ટાઇલ હતી ને પ્રેઝન્ટેશનની એ બહુ ગમી. જો તમે દરેકે દરેક જે ફ્રેન્ચાઇઝી છે એમાં શું મળશે એનું આ રીતે આખું ડિસ્પ્લે કરેલું છે. એક્ઝેક્ટલી તમે ઓર્ડર કરશો એટલે આ જ રીતની ડીશ તમને મળશે. એટલે ખાલી મેનુ કાર્ડ ઉપરથી ખબર ના પડે પણ આ રીતે જોઈને તમને તરત જ આઈડિયા આવે કેટલા જણ ખાઈ શકશો, ક્વોન્ટિટી એની, અને એનું જે કંઈ રિયલમાં આવવાનું છે, લાગવાનું છે, એ બધું જ તમને અહીંયા જોવાથી જ ખબર પડી જાય. દરેક જગ્યાએ આ રીતે સિસ્ટમ હતી. ભાઈ ક્યારના આટલી બધી ડીશ જોયા કરીએ છે તો પેટની ભૂખ તો ઉઘડે જ. શું કહો છો? અમે પણ અહીંયા જતા પહેલા એક ડીશની મજા માણી. એક મસ્ત મજાના સ્ટોર ઉપરથી અમે માણી છે જેનો અમે અલગથી વિડીયો બનાવેલો છે. રિયલી અમે ઇમ્પ્રેસ થઈ ગયેલા એ જગ્યાથી. તો એ જોવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયો એનો જ આવશે. અને અહીંયાથી જતા જતા અમે જ્યારે બહાર નીકળતા હતા ત્યારે અમને એક જિલેટોનો સ્ટોલ જોવા મળી ગયો. જિલેટો એકચ્યુઅલી ઇટાલિયન ફ્રોઝન ડેઝર્ટ કહેવામાં આવે છે, જે હોલ મિલ્ક અને શુગરમાંથી બને. ઓછું ક્રીમ હોય છે અને સાદી, એમાં ખૂબ બધા ફ્લેવર્સ હોય છે, અને આપણી સાદી ભાષામાં કહીએ તો પ્રીમિયમ આઈસ્ક્રીમ કહી શકાય. એકચ્યુઅલી અમારી કેનેડાની ટૂર હતી ને એ દરમિયાનમાં અમે આનો ટેસ્ટ કરેલો હતો. થોડો કોસ્ટલી આવે છે ઓફકોર્સ, પણ એકાદ વાર ટેસ્ટ કરવો હોય ક્યારેક તો ચોક્કસ કરી શકાય. તો બસ અમે પણ અહીંયા એક જિલેટો લીધો અને અમે અમારી કેનેડાની જૂની યાદો તાજી કરી. તો બસ ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.